આ દ્રશ્યો જોઈને એવું લાગે છે કે કોઈ ફિલ્મ ચાલી રહી છે, પરંતુ હકીકતમાં કોઈ ફિલ્મ નથી, પણ આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરા છે જે આજે પણ ચાલી આવે છે. ડુંગરમાંથી મધરાત્રે ડરામણો અવાજ આવે છે, પણ હકીકતમાં એ ડુંગરદેવની પૂજા છે. જી હા, ડાંગ જિલ્લામાં ડુંગરદેવની પારંપરિક પૂજા કરવામાં આવે છે. જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે મહત્વની પૂજા વિધિ તરીકે દક્ષિણ ગુજરાતના એકમાત્ર ડાંગ જિલ્લામાં ડુંગરદેવની 5 દિવસની પૂજા રાખવામાં આવે છે. ધન દોલત, ધાન્ય સારું હોય તે વ્યક્તિ પ્રસન્ન થઈ ફક્ત દેવીનો આભાર માની આનંદ મેળવવા માટે ભાયા રાખે છે, અથવા ડુંગરદેવ રાખનારના ઘરે કોઈ બીમારી હોય અને એ બીમારીનું કારણ જો માવલી કોપ હોય એવું ભગત દ્વારા બતાવવામાં આવે ત્યારે ભાયા રાખવામાં આવે છે. ભાયા વખતે ભગતો ધૂણે છે, તેની ડાંગી ભાષામાં વારો આવે એમ કહેવામાં આવે છે. વારા આવેલા ભક્તોની સારવાર પણ એમણે જ કરવી પડે છે. વારો આવતા જ દેવનું નામ લેવાનું ચાલુ કરે છે. જેને વારો આવ્યો હોય તે ડુંગરદેવના નામે રોપેલા સ્તંભ પાસે જઈને ગોળ ફરતા નાચવા લાગે છે. આ સિવાય સૂડ નૃત્યની પરંપરા છે. જ્યારે તેમની સંખ્યા વધી જાય ત્યારે ઢોલ અને પાવરી વાદ વગાડવામાં આવે છે, તેમજ બેઠેલ પુરુષો પણ ત્યાં આવી તાલબદ્ધ નાચવા લાગે છે. આને ડાંગી ભાષામાં સૂડ પડ્યો એમ કહેવામાં આવે છે. સૂડ એટલે દેવી દેવતા પ્રસન્ન થઈ માનવ શરીરનો અધિકાર લઈ આનંદથી ઝૂમી ઉઠે છે. ભાયા કાર્યક્રમમાં ડુંગરદેવના નામથી નારા બોલાવવામાં આવે છે. અગ્નિદેવ પ્રસન્ન થઈ આવે તે વ્યક્તિ બળતા લાકડા ખાય છે, અંગારા પર નાચે છે. આ વખતે એમને ભાન નથી હોતું. અંગારા તેના પર કોઈ જ અસર નથી કરતા. માનવમાં પ્રસન્ન થયેલા દેવો એ ત્યારે ભગતના માર્ગદર્શન મુજબ જ કરવું પડે છે. ભાયા નાચ વખતે પાવરી વાગે અને ઢોલનો તાલ હોય છે. ઢોલના તાલ પર જ ભાયા નૃત્ય થાય છે. ડુંગરદેવ ફક્ત એક ગામ માટે મર્યાદિત નથી હોતા. આ માટે બહાર ગામથી કેટલાય ભગતો આવે છે. જેને દેવ પ્રસન્ન હોય એવા તમામ પુરુષો ડુંગરદેવ પ્રસંગમાં ભાગ લે છે. ડુંગરદેવની સ્થાપનાના બીજા દિવસે બધા જ ભાયા સવારે વહેલા ઉઠી નદીએ ઠંડા પાણીમાં સ્નાન કરવા જાય છે. ત્યાર પછી બીજા ગામમાં ભિક્ષુક તરીકે જવાનું હોય છે. બીજા ગામમાં જ્યારે ભાયા જાય ત્યારે તેઓ ઘરે ઘરે જઈને નાચે અને ગીતો ગાય છે. ત્યારે તેમને નવું અનાજ આપવામાં આવે છે. નવા અનાજ પર ભગતની બરકત ઉતારવામાં આવે છે. ભાયા ગામે ગામ ફરીને ડુંગર ઉપર જાય છે. ત્યાં માવલી હોય છે. આ માવલીના નજીક આખી રાત ભાયા નૃત્ય થાય છે.